એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે રાજકોટના ટીપીઓ મનસુખ સાગઠિયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો આ પહેલા પણ જે રીતે તેમની તપાસ કરવામાં આવી હતી ત્યારે સાગઠિયા પાસે 10 કરોડથી વધુની સંપત્તિ મળી આવક કરતા 410 ગણી વધુ સંપત્તિ મળી આવી છે। સંવાદદાતા લકીરાજ આપણી સાથે જોડાયા છે। લકીરાજ, આ મામલે શું અત્યારે અપડેટ મળી રહ્યા છે? ચોક્કસ અંતે મનસુખ સાગઠિયા ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મનપાના તાત્કાલિક ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા છે અને તે અત્યારે જે ખોટી મિનિટ બુક છે બનાવવા બાબતે જે રાજકોટ શહેરની જે એસઆઈટી બનાવવામાં આવી હતી તેની જે રચના કરવામાં આવી હતી તેના કબજામાં છે। એટલે ચોક્કસપણે જોવા જાય તો એસીબી દ્વારા જે તપાસ કરતા અપ્રમાણસર મિલકત છે તેનો ગુનો નોંધવામાં આવ્યો છે। રૂપિયા 10 કરોડ અને 55 લાખથી વધુની સંપત્તિ છે મનસુખ સાગઠિયાની મળી આવતા જે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। સાગઠિયાની આવક કરતા 410% સંપત્તિ વધુ મળી આવતા એસીબીએ ગુનો દાખલ કર્યો છે। જી, આભાર।